बिराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। मारू मनडू छे गोकुल वन रावण, मारू मनडू छे गोकुल वन रावण, मारा तरनाया गलिया में तुलसी नावन, मारा प्राण जीवन मारा घट में बिराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी। મુસળધાર લાગે છે ત્યારે આપ આવો, અમને કથાના રસપાન કરાવી કૃતાર્થ કરો પૂજ્ય શાસ્ત્રી। पद पंकज पंजरान्ते अद्येव मे विशतु मानस राजहंसा। प्राण प्रयाण समय कभवात पित्ते कंठावरोधन विदो स्मरणम्
शङ्करप्रभृतिभिः देवे सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः योऽन्तः प्रविश्य मम वास्मिमां प्रसुप्ताम् सञ्जीवयत्याखिलशक्तिधरस्वधाम्ना अन्यांसहस्तचरणश्रवणत्वगादिन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम् चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणव श्रियाणां तान् निजाचार्यान् प्रणमामि मुहुः। यदनुग्रहो जन्तु सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभगन्धनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसारिणम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिः चतुर्विश्य त्रिविस्तता सर्वैर्व्याजते योऽसो वज्रहृदये नमः वज्रहृदये नमः प्रभुनंसया श्री गोवर्धननाथ की श्री गिरिराज धरण की श्याम सुंदर श्री यमुने महारानी की श्री वल्लभाधीश करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य भद्रस्य भूके शयानं बालं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव चिरवेति बस्वामुखमेतदेव गोविन्द दामोदर माधवेति विक्रेतु कामा किल गोपकन्या मुरारी पादार्पित चित्तवृत्ति गच्छामि तमोहवसानुमोच गोविन्द दामोदर गोविन्द दामोदर माधवेति सुखं शयाना निलये निजेति नामानि विष्णो प्रवदन्ति मर्त्या निश्चितं तन्मयं तं भजन्ति गोविन्द दामोदर माधवेति चिद्वेषदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्त
જીવવેદિવ સ્વામુદ્રમેત દેવ ગોવિંદ દામોદર માનવેદી ગોવિંદ દામોદર માનવેદી ગોવિંદ દામોદર માનવેદી ગોવિંદ દામોદર ગોવિંદ દામોદર સ્તોત્ર પ્રેમથી પાઠ જે કરે દામોદર દયાદાની સહજે ગોલોક સંચરે. બોલો શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના આજે 5મા દિવસ साष्टांग दंडवत प्रणिपात प्रणाम करी चलते हैं ये ज्ञान गंगा के अंदर गोथा लगाने के लिए. અને પૂજ્ય શ્રીની ઉપસ્થિતિમાં આપણે આનંદ કંદ પરમાત્માના પ્રાગટ્યની કથા સાંભળી. વસુદેવજી બ્રહ્મને લઈને ગયા, આયા માયાને લઈને. યોગ માયા આકાશવાણી કરીને અદૃશ્ય થયા. આ તરફ નામની વહેલી સવારે નંદ બાવાના બેને નંદ બાવાને વધાઈ આપી કે ભાભીને લાલો ભયો છે. અને આ સાંભળતામાં જ નંદ બાવા પ્રસન્ન થયા અને નંદ બાવાએ મોતીની માળા, મોતીનો હાર સુનંદાજીને વધાઈમાં આપ્યો. દોડ્યા છે નંદ બાવા અને સુનંદા. સવારનો સમય હતો, ગોકુળ નું બજાર હતું અને ગોપગણો બધા પ્રાતઃકાલે ગાયોની સેવા કરવા માટે દૂધ, દહીં ઇત્યાદિ પદાર્થો લઈ અને જઈ રહ્યા હતા. બધા નગરજનોને સમાચાર આપવામાં આવ્યા, વધાઈ આપવામાં આવી કે નંદ બાવાના ઘરે લાલો ભયો છે. અને જ્યાં આ સમાચાર જાણ્યા ત્યારે ગોપગણોએ જે દધી પદાર્થો હતા એની છોડ ઉછાળી અને નંદ મહોત્સવનો દિવ્ય પ્રારંભ થયો છે. નંદાસ્વાત્મન ઉત્પન્ને જાતા હલાદ મહામના આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાન સૂચિ અલંકૃત. જાતા હલાદ કોઈને ખેંચીને પરાણે નંદ મહોત્સવમાં લાયા નથી. જાતા હલાદ અંદરથી આનંદ થયો અને આનંદ થયો એટલે ઊભા થઈ અને બધા નંદ મહોત્સવમાં જોડાયા. નંદ બાબાએ શું કર્યું? બ્રાહ્મણોને બોલાવ્યા અને બ્રાહ્મણોને 9 લાખ ગાયો જેમની પાસે હોય એણે હજારો ગાયોના દાન કર્યા. 7 ડુંગર બનાયા ધાન્યના અને કીધું કે જેને લૂંટવું હોય એ લૂંટી લો. પુષ્ટિ માર્ગમાં લૂંટવાનો બહુ મહિમા છે. લૂંટત ઝપટત આવત આનંદ. જે લૂંટીને મળે એનો આનંદ અલગ છે. 1 રૂપિયાની ચોકલેટ માટે આપણે કાલે કેટલી પડાપડી કરી, બાકી એની કિંમત શું? પરંતુ લૂંટત ઝપટત આવત આનંદ, જે જૂટવીને મળી જાય એ લૂંટવાનો જે આનંદ છે એ અનેરો છે. આ ભાગવતનો પ્રસાદ અહીંયાથી લૂંટાડવામાં આવી રહ્યો છે અને દરેક પોતાની પાત્રતા અનુસાર એને લૂંટી રહ્યા છે. ત્યારે નંદ મહોત્સવ કોઈ 1 દિવસનો, કલાકનો નહીં, 1 વર્ષ સુધી આ નંદ મહોત્સવ ચાલ્યો છે. બ્રાહ્મણો આવ્યા. બ્રાહ્મણોએ શું કર્યું હતું કે સ્વસ્તિ વાચન કરી અને દેવ અને પિતૃઓનું પૂજન નંદ બાવા પાસે કરાવ્યું. નંદ બાવાએ બ્રાહ્મણોને પણ ખૂબ દાન આપ્યા. દાનનો ખૂબ મહિમા છે. કીધું છે કે યજ્ઞમાં હોમેલું અને દાનમાં આપેલું ક્યારે પણ વ્યર્થ જતું નથી. યજ્ઞમાં જે આહુતિ આપો એનું ફળ મળે જ, અને દાનમાં આપેલું હોય એનું પણ ફળ મળે જ. એટલે યજ્ઞમાં હોમેલું અને દાનમાં આપેલું ક્યારે પણ વ્યર્થ જતું નથી. બ્રહ્માજીએ 3 દ દેવ, દાનવ અને મનુષ્યને આપ્યા છે. દેવોને દ આપી અને કહ્યું છે કે તમે ઇન્દ્રિયોનું દમન કરો. દાનવોને કહ્યું છે દથી તમે દયા ભાવ રાખો, અને મનુષ્યને કહ્યું છે દથી તમે દાન કરો. દેવ, દાનવ અને મનુષ્ય દયા, દમ અને દાન, આ 3 બ્રહ્માજીએ દકારનો ઉપયોગ કરી અને દેવોને, દાનવોને, મનુષ્યને આ 3 દથી
આ કાર્યો કરવાના જણાવ્યા છે. જેની ઘરે 9 લાખ ગાયો હોય એ નંદ બાવા આજે બહુ પ્રસન્ન છે. ગઈકાલે આપણે સમય બહુ ઓછો રહ્યો. ભગવતીબેનને મેં કહ્યું કે આપણે આ એક સત્રમાં કથા કરી, હવે આગળની કથા આપણે 2 સત્રમાં કરીશું, જેથી આ સમય ઓછો ના રહે. સવારે પણ 3 કલાક અને સાંજે પણ 3 કલાક, તો આ કથાને થોડો વધારે ન્યાય અપાય. ઘણું બધું તમને કહેવું છે, ઘણી બધી કથાની વિસ્તાર કરવો છે, પરંતુ સમય મર્યાદા ઘડિયાળ એનું કામ કરે જ છે. માટે આપણે સમય મર્યાદાને ધ્યાનમાં રાખી અને આવતીકાલે 7:15 કથા પૂર્ણ કરી વિરામ કરી. પરંતુ હજુ કંઈ મોડું થયું નથી, હજુ આપણી પાસે સમય છે. તો જે ગઈકાલે રહી ગયા હતા એ લોકો આજે ફરી પાછા આ નંદ મહોત્સવમાં આપણે ભાવથી જોડાઈએ છીએ. અને કાલે આ નંદ મહોત્સવમાં મને એક ચિઠ્ઠી હમણાં જ આવી, અમારા ઋષિ મહારાજે આપી કે કાલે કોઈની નથણી ખોવાઈ ગઈ છે, તો આ નથણી શોધવાનો પ્રયત્ન કરીએ. નાગર નંદજીના લાલ, મારી નથણી ખોવાઈ અને આ નથણી જડી હોય તો આપ. અમને કોઈને તો મળી નથી, કદાચ આ કનૈયાને આ કનૈયો તમને પાછો આપી દે તો બड़े भाव के साथ नंद महोत्सव की सभी को बधाई हो, बधाई हो, बधाई हो. नागर नंदजीना लाल, नागर नंदजीना लाल, रास रमता मारी नथनी कोवानी. नागर नंदजीना लाल, नागर नंदजीना लाल, नागर नंदजीना लाल, रास रमता मारी नथनी कोवानी. नागर रण छोड़ रंगीला, रंगीला रण छोड़ रंगीला, रण छोड़ रंगीला, हे राधे गोविंदा, गोविंदा राधे गोविंदा, राधे गोविंदा, गोविंदा राधे गोविंदा. मारी होनानी नगरी वाला, मारो देव मारी ना वालो, मारी होनानी नगरी वाला, मारो देव मारी ना वालो. ये मानव तारी मेरी ये माँ बोले तेरा तो, रण छोड़ रंगीला, रंगीला रण छोड़ रंगीला, हे राधे गोविंदा, गोविंदा राधे गोविंदा, राधे गोविंदा, गोविंदा.
રાધે રાધા ગોરી રે રાધા ગોરી રે પૂછે વાણી મોવાના
પાલકી હાથી વિના ઘોડા વિના ઓર વિના પાલકી નંદ ઘેરાનંદ ભયો લાલકી નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા 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 લાલકી નંદ ઘેરાનંદ ભયો જય તારા લાલાના દર્શન કર્યા વિના હું ભવિષ્ય ના કહી શકું. તારા લાલાને તારે મને ખોડામાં આપવો પડે, હું એના દર્શન કરું પછી હું એનું ફળાદેશ કહું. ભોલે બાબાની સરસ સાંભળી અને માં યશોદાજી દુઃખી થયા, નંદાલયમાં ગયા. અહીંયા કનૈયાએ પણ લીલાનો પ્રારંભ કર્યો. પારણાની અંદર લાલાએ રુદન ચાલુ કર્યું છે, કેમેય કરીને શાંત થતા નથી. માએ સ્તનપાનનો પ્રયત્ન કર્યો, સ્તનપાન ન કર્યું. કનૈયો રડી રહ્યો છે. માં યશોદાજી આકુળ વ્યાકુળ થયા. બધી ગોપીજનોએ કહ્યું કે મૈયા, આ ગઈકાલે નંદ મહોત્સવ કર્યો ને, આપણા લાલાને કોઈની નજર લાગી ગઈ લાગે છે, એની નજર ઉતારવી પડશે. માં, આ બહાર સદાશિવ જ્યોતિષી બેઠા છે, એને પૂછી જોઈએ એને નજર ઉતારતા આવડતી હોય તો. અને મૈયા દોડતા ગયા અને સદાશિવ જ્યોતિષીને પૂછવા લાગ્યા કે બાબા, તમને નજર ઉતારતા આવડે? બાબા કહે છે કે હું એકવાર નજર ઉતારી લઉં પછી જીવનમાં ક્યારેય નજર ના લાગે. બાબા, મારો લાલો ક્યારનો રડી રહ્યો છે, એની નજર ઉતારી આપો ને. બાબા કહે છે હા હા, પરંતુ મારી શરત છે કે તારે તારા લાલાને મારી ગોદીમાં આપવો પડે. માં યશોદાજીનું હૈયું માનતું નથી કે આ બાબાને જોઈને મારો લાલો ડરી જશે, પણ કનૈયાનું રુદન માંથી જોવાતું નથી. માં યશોદાજીએ હૃદય ઉપર પથ્થર મૂકી અને લાલાને પારણામાંથી લીધો અને નંદાલયમાંથી ધીરે ધીરે બહાર આવ્યા. આ તરફ બાલા જોગી બાજુમાં ત્રિશુલ ગોચવી અને મૃગચર્મ બિછાવી અને સમાધિની અંદર જાણે લાલાના દર્શન કરવા માટે બેઠાના હોય. આ कैलाश के निवासी है और आए हैं कैलाश से आज लाला का दर्शन करने के लिए. हरि और हर दोनों का मिलन हो रहा है तब
બાબા જો કદાચ હીરા મોતી અને સોના મોરો જે માની જતા હોય તો એટલે લાલાને ફરી પાછો પારણામાં મૂક્યો અને મા યશોદાજી દોડતા ગયા અને બાબા જોગીને કહેશે કે બાબા હું તમને સોના ચાંદી હીરા મોતી આપું, તમે મારા લાલાને કારનું રુદન કરી રહ્યો છે એની નજર ઉતારી આપો ને. ત્યારે બાબા કહે છે કે ના ચાહીએ મુझे તેરી દौलत દુનિયા, હું તારી દौलत દુનિયા લેવા માટે નથી આવ્યો, હું તો તારા લાલાના દર્શન માટે આવ્યો છું. તારા લાલાને લઈ આવ, એની નજર હું ઉતારી આપીશ અને હું નજર ઉતારીશ પછી એને ક્યારેય નજર નહીં લાગે. માં યશોદાજી અવડવમાં મુકાયા છે કે લાલાને જોગી પાસે લઈ જવો કે નહીં લઈ જવો. અને આ તરફ ना चाहिए मैया मैया ना चाहिए तेरी दौलत दुनिया, ना ही कंचन माया, तेरे लाल के दर्शन कराने मैं कैलाश को आया. अरे ना चाहिए मैया ना चाहिए तेरी दौलत दुनिया, ना ही कंचन माया, तेरे लाल के दर्शन कराने मैं कैलाश से आया. अजब है तेरी माया, तेरी कोई समझ न पाया, ओ साथ से बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ. કરતા કનૈયાને ઉશ્કેરીને માં યશોદાજી જોગી પાસે લઈ જાય છે અને સદાશિવ જ્યોતિષીના ખોળામાં જ્યાં લાલાને પધરાયો, હરિ અને હરનું મિલન થયું. કનૈયાએ રુદન બંધ કર્યું અને મુસ્કાનનું દાન કર્યું, સ્મિતનું દાન કર્યું. કનૈયાને હસતા જોઈ માં યશોદાજીને પણ થયું કે બહુ તપસ્વી જ્યોતિષી છે. કનૈયો જેવો ખોળામાં ગયો, રુદન બંધ કરે છે, હરિ હરના દર્શન કરે છે અને હર હરિના દર્શન કરે છે. ભગવાન શિવજીને જાણે સમાધિ લાગી ગઈ. અરે બાબા, તમે મારા લાલાને શાંતો કરી દીધો, એની નજર તો ઉતારી દીધી, પણ એનો ફળાદેશ તો કો. માને બાળકોની બહુ ચિંતા હોય અને એમાં પણ લાલાની ચિંતા યશોદાજીને બહુ છે, કારણ કે કનૈયો થોડો કાળો છે. આ મારો શ્યામ રંગનો છે, આ થોડો કાળો છે, કાળિયો છે. તો આ કાળિયાના આ શ્યામ રંગવાળા મારા કનૈયાના લગ્ન થશે કે નહીં થાય, એને મંગળ છે કે નહીં? અને યશોદાજી કહે છે, અરે મૈયા, सदाशिव ज्योतिषी कहती है, अरे मैया क्यों चिंता कर रही है? तारा कन्हैयाना एक बे नहीं 16,108 लग्न થશે. માં યશોદાજી કે સુવર્ણની એક નગરી બનાવશે. અરે મૈયા, તું લગી રે ચિંતા મત કર, તેરા કन्हैया बड़े बड़े पर्वतों को उंगली पर नचाएगा. અને એટલું જ નહીં, મોટા મોટા સર્પોની ઉપર પણ એ નૃત્ય કરશે. સદાશિવ જ્યોતિષી બધું ફળાદેશ કહી રહ્યા છે ત્યારે માં યશોદાજી કહે છે કે કોઈ એને ચીડવે તો નહીં ને, કાળિયો કાળિયો કહીને. અમે જો નામ નથી પાડ્યું તો બધા એને કાળિયો કાળિયો કહેશે તો કહે છે કે બધા કાળિયો કહેશે, કોઈ શ્યામ કહેશે, કોઈ ગોપાલ કહેશે, પણ બધા એને ચીડવશે તો માખણ ચોર કહીને. તારો કનૈયો ચોર થશે અને એ માખણની ચોરી કરશે. મૈયા કહે છે, મારો કનૈયો ચોર? મારા ઘરે 9 લાખ ગાયો, મારા ઘરે આટલો મોટો રવૈયો, રોજ કેટલું માખણ મારા ઘરે નીકળે, अरे मारो कन्हैया माखन की चोरी कर से? अरे मैया, ये माखन की चोरी यानी मन की चोरी है. तेरा कन्हैया सबके मन को चोर लेगा, इसके लिए वो मक्खन चोर कहलाएगा. બધું ફળાદેશ કહી રહ્યા છે ત્યારે સદાશિવ જ્યોતિષીની જોડીમાં સર્પ છે. એને થાય કે મારા સ્વામી દર્શન કરે અને હું દર્શન કર્યા વિના રહું, એટલે એને જોડીમાંથી ફણા કાઢી અને લાલાના દર્શન કરવા લાગ્યો. જોડીમાંથી જ્યાં ફણા કાઢી અને નાગ સર્પ દર્શન કરે છે, માં યશોદાજીએ લાલાને સદાશિવ જ્યોતિષીના હાથમાંથી ઝૂટવી લીધો. અરે તમારી જોડીમાં તો સર્પ છે. अरे मैया क्यों चिंता कर रही है? तेरा कन्हैया तो नाग नचैया है, बड़े बड़े नागों के ऊपर वो नृत्य करेगा, તું લગી રે ચિંતા ના કર. અને ભગવાને શું કર્યું? માં યશોદાજી અને લાલાની પછી પંચભય પરિક્રમા કરકે 5 વાર પરિક્રમા કરી. पंचदेव परिक्रमा करके सिंही नाद बजायो, सूरदास मलहार कन्हैया जुग जुग जियो तेरो जायो. ओ पंचदेव, अरे पंचदेव परिक्रमा करके सिंही नाद बजायो, सूरदास
करके श्रृंगी नाद बजायो। बाबा भगवान के दर्शन से प्रसन्न हुए, कैलाश पर गए। प्रदोष गई, तेरस गई, 14 तिथि આવી। કઈ કઈ એ દર્શાવતા કહે છે અવિદ્યા, રાગ, દ્વેષ, અભિનિવેશ અને અસ્મિતા। અવિદ્યા, રાગ, દ્વેષ, અભિનિવેશ અને અસ્મિતા આ પંચ અવિદ્યાના પર્વ છે। આચાર્ય ચરણ કહે છે અવિદ્યા પૂતના નષ્ટા। પ્રભુ અષ્ટમીએ પ્રગટ થયા અને 14ના દિવસે પૂતના રૂપ સુંદરીનું રૂપ લઈને આવી અનેક બાળકોને, નવજાત શિશુઓને મારતી મારતી કંસની આજ્ઞાથી એ ગોકુળ ગામમાં આવી। ગોકુળ ગામની અંદર નંદ બાબા વાર્ષિક કર આપવા માટે ગોકુળથી મથુરા તરફ પ્રસ્થાન કરે અને પૂતના ગોકુળમાં આવે। ટીકાઓની અંદર આનો વિસ્તાર કરતા કહ્યું છે કે તમારા માથે ઠાકોરજી બિરાજતા હોય છતાં પણ તમે અયોગ્ય વ્યક્તિનું જો પોષણ કરો તો અવિદ્યા પૂતના આવે છે। ઠાકોરજી બિરાજી ગયા છતાં પણ કંસનું પોષણ કરવા માટે, કંસને કર આપવા માટે, ટેક્સ ચૂકવવા માટે નંદ બાબા ગયા। આ વાત પ્રભુને ગમી નહીં। પૂતના આવી। પૂતના રૂપ સુંદરીનું રૂપ લઈને આવે છે। આપણે બધા રૂપથી મોહિત થઈએ છીએ। ભગવાન કાયાને નહીં, ભગવાન કાળજાને જુએ છે। આપણી કાયા કેટલી શુદ્ધ છે એના કરતા આપણું કાળજું કેટલું શુદ્ધ છે એ ઠાકોરજી જોતા હોય છે। રૂપ સુંદરીથી ગોકુળના નગરજનો આકર્ષાયા। બધાને લાગ્યું કે જ્યારથી લાલો પ્રગટ થયો છે દૂર દૂરથી બધા ખબર કાઢવા માટે આવે છે। આટલા રૂપના અંબાર છે એટલે નંદ બાબા કે યશોદાજીના કોઈ સાચા સગા સંબંધી હશે। અરે અમારા લાલાને રમાડવા આવ્યા। પૂતના રૂપ સુંદરી કહે છે કે હા હા, હું લાલાને રમાડવા માટે આવી છું। લાલાને રમાડવા માટે આવ્યા છો તો નંદાલય ક્યાં આવ્યું? અરે નંદાલય આ યમલાર્જુન નામના વૃક્ષ ઉભા છે ત્યાં જ નંદાલય આવેલું છે। નંદાલયની નિશાનીએ પૂતના નંદાલયની અંદર ગયા અને નંદાલયની અંદર નંદાલયની અંદર પહોંચ્યા। નંદાલયની અંદર યશોદાજી એકલા હતા, આંગણાની અંદર બેઠા હતા। નાની પલાઠી વાળી કનૈયાને એમણે ખોળામાં સુવડાયેલો હતો। પૂતનાને જોઈ અને તરત જ યશોદાજી કહે છે આવો આવો આવો। પૂતના પણ રૂપ સુંદરીના રૂપથી મોહિત થયા। પૂતના રૂપ સુંદરીને લાલો હાથમાં પધરાયો કે લો લાલાને રમાડો, હું તમારા જલપાનની વ્યવસ્થા કરવા જાઉં। અને પૂતના રૂપ સુંદરી લાલાને ખોળામાં લે છે અને યશોદાજી એના સ્વાગતની, એના જલપાનની વ્યવસ્થા કરવા માટે હવે પૂતના અને પ્રભુ બે એકલા પડ્યા। એટલે પ્રભુ અને પૂતના બંને લીલાનો પ્રારંભ કર્યો। સ્તન ઉપર વિષ ચોપડીને આવી હતી। સ્તન કનૈયાના મુખમાં પધરાવ્યું અને કનૈયાએ સ્તનને જ્યાં મુખમાં સ્પર્શ કર્યો રૂપ સુંદરીનું રૂપ બદલી અને પૂતના રાક્ષસીના રૂપમાં પ્રગટ થઈ ગઈ। ભગવાનને લઈ અને આકાશ માર્ગની અંદર ઉડવા લાગી અને ભગવાન એના સ્તન પરનું બધું જ વિષનું પાન કરી જાય છે। ભગવાન કહે છે और भूख लगी है, मुझे और चाहिए, मुझे और चाहिए। પૂતના કહે છે કે જેટલું વિષ હતું એટલું તું પી ગયો કનૈયા, દૂધ તો છે નહીં, કારણ કે વાત્સલ્યનો ભાવ નથી, દૂધ નથી, વિષ હતું તું પી ગયો। કનૈયો કહે છે પૂતના હવે તારી પાસે શું છે? ત્યારે પૂતના કહે છે મારી પાસે મારા પ્રાણ છે। પ્રભુ કહે છે મને પ્રાણ પણ ચાલશે અને પૂતનાના પ્રાણ પીવાનું પ્રભુએ ચાલુ કર્યું છે અને પૂતનાના પ્રાણ પીતા પીતા પૂતના અત્યંત કષ્ટ અનુભવ કરે છે અને પૂતના કહે છે મુચ્ચતામ 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 એટલે મને છોડી દે, મને છોડી દે। પણ ભગવાન આનો બીજો એક અર્થ થાય છે મને મુક્ત કરી દે, મને મુક્ત કરી દે। અને ભગવાન એનો બીજો અર્થ જે છે કે મને મુક્ત કરી દે એ અર્થ પ્રમાણે એને મુક્તિ આપે છે। પૂતનાએ 8 શ્લોકની અંદર અહીંયા સ્તુતિ કરી છે જેને પૂતનાષ્ટક કહેવામાં આવે છે। નાના બાળકોને જો વારે ઘડી બીમાર રહેતા હોય, નજર લાગતી હોય તો આ પૂતનાષ્ટકનો પાઠ કરવામાં આવે
તો બાળકો નિરોગી આરોગ્ય પ્રાપ્ત કરે છે, દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરે છે. પૂતનાએ 8 શ્લોકમાં સ્તુતિ કરી. પૂતનાનો દેહ જમીન ઉપર પડ્યો અને એ જમીન સાથે જ્યારે દેહ પડ્યો ત્યારે હજારો વૃક્ષો પડતા ગયા. આ તરફ નંદ બાવા કંસને કર આપી અને વસુદેવજીને મળે છે. વસુદેવજી કહે છે કે કનૈયાને એકલા મૂકીને આવ્યા યોગ્ય નથી કર્યું, તમે જલ્દી ગોકુળ જાઓ, કઈ અનિષ્ટ થશે. અને નંદ બાવા વસુદેવજીની વાત સાંભળી અને મથુરાથી ગોકુળમાં આવ્યા. ગોકુળમાં આવતામાં જ ખબર પડી કે એક રાક્ષસી કનૈયાને ઉચકીને આકાશ માર્ગમાં ગઈ છે. યશોદાજી ગોપ ગણો બધા જંગલમાં ગયા. જંગલની અંદર પૂતનાનો દેહ પડ્યો હતો, હજારો વૃક્ષ પડી ગયા હતા. પૂતનાનો દેહ એટલો બધો વિકરાળ હતો કે પૂતનાનો હાથ પડ્યો તો યમુના નદી ઉપર આ કિનારેથી પેલે કિનારે જવાય એવો સેતુ બની ગયો, એવો પુલ બની ગયો. આટલો વિકરાળ એનો દેહ હતો. મધુમંગલ ઇત્યાદિએ જોયું કે કનૈયો પૂતનાના સ્તન સાથે રમી રહ્યો છે. પૂતનાના દેહની ઉપર ચડ્યા અને લાલાને નીચે ઉતાર્યો. લાલાને યશોદાજીને આપ્યો. યશોદાજીએ જોયું કે કનૈયાને કઈ વાગ્યું તો નથી, કઈ ઈજા તો નથી થઈ. કનૈયાએ મરક સ્મિત કરી માં યશોદાજીને કીધું કે મૈયા, હું બિલકુલ સંપૂર્ણ સ્વસ્થ છું, મને કઈ થયું નથી. માં યશોદાજીએ કનૈયાને છાતી પર ચાપ્યો અને આ તરફ નંદ બાવાએ પૂતનાના દેહના 5 ટુકડા કરવામાં આવ્યા. પૂતનાના દેહના 5 ટુકડા કરી 5 અલગ અલગ ઠેકાણે પૂતનાને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. આચાર્ય ચરણ સુબોધિનીમાં સ્પષ્ટતા કરે, જે પંચ વિદ્યા અવિદ્યા છે એ 5 અવિદ્યા નો નાશ એટલા માટે નંદ બાવાએ પૂતનાના દેહના 5 અલગ અલગ ટુકડા કરી અને એનો 5 અલગ અલગ જગ્યા પર અગ્નિ સંસ્કાર કર્યો છે. પૂતના વધની જે કથા સાંભળે છે એને ભગવાન હરિનારાયણની અંદર પ્રીતિ થાય છે, એમનું મન ભગવાનમાં જોડાય છે અને આપણી કામ વાસનામાંથી આપણે મુક્ત થઈએ છીએ. પૂતનાને મુચ્ચતામ કહેતા, પૂતના મુક્ત કરી દો. ભગવાને એનો બીજો અર્થ કાઢ્યો. જ્યારે યમદૂતો આવી અને ભગવાનને પૂછવા લાગ્યા કે આ પૂતના તમને વિસ્પાન કરાવતી હતી તો ભગવાન અમેને કયા નરકમાં નાખીએ? ત્યારે ભગવાન કહે છે નરકમાં નહીં, માં યશોદા અને દેવકીની જે ગતિનું સુખ આપ્યું છે એ મારી માં બરાબર છે. એટલે યશોદાજીની અને દેવકીની જે ગતિ થઈ છે એ જ પૂતનાની ગતિ થાય. બોલો શ્રી બાલકૃષ્ણલાલ કી જય. સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને બીજી એક મંગલ વધાય. તમના યાગણે શ્રી મહાપ્રભુજી, મારી આંખો વિશે ગિરધારી રે ધરી, મારી આંખો વિશે ગિરધારી રે ધરી, મારું તન મન ગાયું છે જેને વારી રે વારી. હે મારા શ્યામ મુરારી, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા, નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા.
મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન, મારું મોહી લીધું મન. એ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે હું તો નિત્ય વિઠ્ઠલવરની સેવા રે કરું. હે હું તો નિત્ય વિઠ્ઠલવરની સેવા રે કરું. હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું. હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું. મેં તો જીતડું શ્રીનાથજીને ચરણ ધર્યું, જીવન સફળ કર્યું. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મેં તો ભક્તિ માર્ગ કેરો સંગ રે સાજો. હે મેં તો પુષ્ટિ રે માર્ગ કેરો સંગ રે સાજો. મને ધોળ કીર્તન કેરો રંગ રે લાગ્યો. મને ધોળ કીર્તન કેરો રંગ રે લાગ્યો. મેં તો લાલાની લાલી કેરો નંગર માંગ્યો. ઢીલો હાથ લાગ્યો મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી. પોથીજી શ્રીમદ ભાગવત કથાનું પારાયણ પણ ત્યાં થવાનું છે અને નિત્ય ત્યાં અપામાર્જન શાંતિ, પુરુષોત્તમ યાગ, લક્ષ્મી દૃશ્ય યજ્ઞ, વિષ્ણુ યાગ, વિષ્ણુ સહસ્ત્રથી અને પુરુષોત્તમ યાગ જેવા 5 યજ્ઞ પણ નિત્ય પ્રતિદિન 21 ડિસેમ્બર 2025 થી 29 ડિસેમ્બર 2025 થઈ રહ્યા છે. વિવાહીઓના માધ્યમથી સમગ્ર વિશ્વની અંદર વૈષ્ણવોને આચાર્ય ચરણ શ્રી બ્રજરાજકુમાર મહારાજ શ્રીએ એવી વૈષ્ણવતાની ભેટ આપી છે કે ઘર ઘરને નંદાલય બનાવ્યું છે અને એનો સ્વ અનુભવ આપણે બધા જ અહીંયા પ્રત્યક્ષ નવલખી ગરબા ગ્રાઉન્ડમાં પ્રાપ્ત કરી શકીશું. ત્યારે એક દીવો એ શ્રદ્ધાનું પ્રતીક છે. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા સત્ર બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. અને એવી એક અખંડ જ્યોત કેટલાય વર્ષોથી વૃદ્ધામ આધ્યાત્મિક સંકુલની અંદર પ્રજ્વલિત છે અને આટલા વર્ષો પછી વૃદ્ધામ આધ્યાત્મિક સંકુલને 25 વર્ષ પૂર્ણ થયા એના ઉપલક્ષ્યમાં અને વિવાહીઓ સંસ્થાને 15 વર્ષ પૂર્ણ થયા એના ઉપલક્ષ્યની અંદર પ્રથમવાર વૃદ્ધામ મંદિરની અંદર ઠાકોરજીની સન્મુખ જે અખંડ દીપ પ્રજ્વલિત હતો એ દીપ પણ નારાયણ છે અને એ દીપ નારાયણ જ્યારે વડોદરાની નગરચર્યા પર નીકળ્યા હોય અને નગરચર્યા કરતા કરતા આ દીપ સૂર્યનગરની અંદર આવી જાય તો આપણા બધાનું સૌભાગ્ય છે કે આ દીપ નારાયણના આપણે પ્રત્યક્ષ દર્શન કરી એના સાક્ષી બનીએ છીએ. સમગ્ર વલ્લભીય વૈષ્ણવ સૃષ્ટિને વ્યાસપીઠ ઉપરથી આમંત્રણ છે કે આ બધા જ અને આપણે બધા જ આ 21 થી 29 ડિસેમ્બર 2025 નવલખી ગરબા ગ્રાઉન્ડની અંદર પૂજ્ય શ્રીના શ્રીમુખે શ્રીમદ ભાગવત કથા, ભગવાનના ગુણાનુવાદની કથા તથા 5 પ્રકારના વિશેષ યજ્ઞ પ્રતિદિન
અને 1008 પોથી બ્રાહ્મણ ભૂદેવો દ્વારા એના પારાયણ થશે તો એના દર્શન માટે પણ અવશ્ય આપણે ઉપસ્થિત રહીએ. તન મન અને ધનથી આપણે આ યજ્ઞની અંદર આહુતિનું યોગદાન આપીએ. અને વિશેષ કરી જ્યારે આજે દીપનારાયણ સ્વયં અહીં ગાડી પધાર્યા છે ત્યારે દીપનારાયણ 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 અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. 50 વર્ષથી કોઈ રૂમ બંધ હોય પણ એમાં એક દીવો લઈ જાઓ એટલે 50 વર્ષનો અંધકાર દૂર થઈ જાય. દીવો એ શ્રદ્ધાનું પ્રતીક છે અને એ શ્રદ્ધા આપણી વલ્લભકુળ સાથે જોડેલી છે. એ શ્રદ્ધા આપણી ભાગવતી સાથે જોડેલી છે. એ શ્રદ્ધા આપણી દીપનારાયણ સાથે જોડેલી છે. તો ફરી એકવાર સમગ્ર વલ્લભીય વૈષ્ણવ સૃષ્ટિને 21 થી 29 ડિસેમ્બર આપણે નવલખી ગરબા ગ્રાઉન્ડની અંદર પરમ પૂજ્ય ગોસ્વામી વલ્લભ કુલભૂષણ શ્રી બ્રજરાજકુમાર મહારાજ શ્રીની દિવ્ય અધ્યક્ષતામાં 1008 ભાગવત પોથી પારાયણ, રોજના 5 યજ્ઞ અને પૂજ્ય શ્રીના વચનામૃત તથા સાંસ્કૃતિક કાર્યક્રમો અને બિઝનેસ એક્સપોઝ પણ થવાનું છે. એ બિઝનેસ મીટ પણ થવાની છે. આ તમામ કાર્યની અંદર આપણે બધા સહભાગી થઈશું. આપણે એની અંદર સાક્ષી બનીશું. તો પુનઃ એકવાર દીપનારાયણને પ્રણામ કરી અને આપણે કૃતજ્ઞ છે કે પૂજ્યશ્રીએ કૃપા કરી અને દીપનારાયણના દર્શન આપણને અહીંયા બેઠા બેઠા થયા. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. દીપનારાયણ દેવ કી જય. આપણે અહીંયા હું આવી અને તમારા બધાના પ્રતિનિધિ સ્વરૂપે દીપનારાયણનું પૂજન કરું છું. આપ બધા ત્યાંથી બેઠા બેઠા દીપનારાયણના દર્શન કરજો. બ્રાહ્મણોને વિનંતી કે વૈદિક મંત્રોચ્ચારથી દીપનારાયણનું બેઠા બેઠા આવાહન કરે.